કેશોદના કલવાણી ગામે ચાંદી મારી નાખવાની ધમકી આપતા યુવકે ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે। કેશોદના કલવાણી ગામે રહેતા પિતા પુત્રને ગામનો યુવક ત્રાસ આપી ચાંદી મારી નાખવાની ધમકી આપતા જયરાજ અમુભાઈ ધાનાએ ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કરતા મૃતકના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા સમક્ષ નિવેદન આપ્યું હતું કે 4 મહિના અગાઉ કલવાણી ગામના અનિરુદ્ધસિંહ પોણુભાઈ જખિયા ત્રાસ આપતા હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો, જેથી મૃતક ભાવસિંહ ને તેમજ ફરિયાદી અમુભાઈ ધાનાને અવારનવાર ત્રાસ આપતો હતો અને જેનાથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી, જે બાબતે પોલીસને જાણ કરી હતી। આમ છતાં અનિરુદ્ધસિંહ મૃતક યુવાન અને પિતાને ત્રાસ આપતો હોય ત્યારે પરિવારજનો વચ્ચેથી ઉઠીને બીજા રૂમમાં જઈ ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસી મરણ પામ્યા હોવાનું જણાવતા કેશોદ પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જે કે સિંગુદત્તી સાથે રાજુ પંડ્યા કેશોદ। શું બનાવ શું બન્યો છે? બનાવ બન્યો છે તો મારા દીકરો ઘણા ભાવ ખાઈ ગયો દબાણના હિસાબે અનિરુદ્ધસિંહ જખિયાએ આજ 5 વાગે એને કીધું હતું કે તમને બાપ દીકરા બેને મારી નાખવા, એટલે હું અહીં કહેવો જ પછી આવતો મારા દીકરાએ મને કીધું કાલ દીકરા હું બધો માલ લેવું શાકભાજી કુણ મારવા આવે હું બેઠો હું ગયો 8:30 9 મારા દીકરો ઘણા ભાવ ખાઈ ગયો। આજથી 3 મહિના પહેલાં મેં દવા પીધી હતી એના વિરોધમાં દવા મેં પીધી હતી। મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે પોલીસ સ્ટેશનમાં જુનાગઢ ને અહીંયા 2 ઠેકાણે ભાઈ હું કાઢી દવા પીધી મેં પછી લખાયું અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા અમને મારી નાખે છે, એનો વિડીયો પણ ફરે છે, મારા દીકરાએ વિડીયો મૂક્યો હતો, એમાં પોલીસે હમો મારા દીકરાને પકડી લીધો હતો। કેશોદની પોલીસે હા 1 સાઈડ આલી હતી, મને કોઈ ન્યાય ન મળ્યો, તો એમાં ન્યાય મને મળ્યો તો હાલની તકમાં મારી પોલીસ ફરિયાદ જુનાગઢ સિવિલમાં છે ને અહીંયા છે। 4 મહિના પહેલાં કોઈ એની કોઈ તપાસ થઈ નથી કે એનો ભોગાજ મારો દીકરો બની ગયો છે। આજ પાછી એની ધમકી મારી અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા કાલવાણી બરોબર, એના ધંધા બધા આજ છે। મારા દીકરાને અટલ તો ગરાફો ખાઈ ગયો મરી ગયો છે, મને જો ન્યાય નહીં મળે તો હું મારા દીકરાની લાશને સંભાળવાનો નથી, હું એસપી સાહેબ લગીને જાઉં છું ન્યાય મેળવવા કોઈ પણ કારણે।